Hello students, welcome to જતીન કેમેસ્ટ્રી ચેનલ. મારું નામ છે જતીન પીપલિયા. આપણે ભણી રહ્યા છે ધ સોલિડ સ્ટેટ 12મા ધોરણનું આ ફર્સ્ટ ચેપ્ટર છે અને આપણે એના 14th લેક્ચર ઉપર આવી ચૂક્યા છીએ. આની અગાઉ આપણે એકમ કોષ અને યુનિટ સેલની 3 ડાયમેન્શન આકૃતિઓ વિશે બધું જોઈ ગયા. જેડબલ્યુ અને નીટના ટોપિક પણ આપણે ચાલુ કરેલા છે. આપણે આયનીય ઘનની અંદર જુદા જુદા પ્રકારના બંધારણ ભણી ચૂક્યા છીએ. આગળના લેક્ચરમાં NaCl અને CaCl સીઝિયમ ક્લોરાઇડના ઘન બંધારણ આપણે જોઈ ચૂક્યા છીએ. તો આગળના લેક્ચર પ્રમાણે હું થોડું અહીંયા રિવાઇઝ કરાવવા માગું છું. આગળના લેક્ચરમાં આપણે 2 પ્રકારના બંધારણ જોયા હતા. તમે એક આવું કોષ્ટક પાડી લો, કારણ કે આ કોષ્ટક ઉપરથી MCQ રિલેટેડ સવાલો ઘણા બધા પૂછાઈ શકે તેમ છે. ઓવરઓલ આપણે આ 4 વસ્તુઓને જાણકારી મેળવવાની રહેશે. પહેલી વસ્તુ, આપણે સૌથી પહેલી બંધારણ જોયું હતું NaCl પ્રકારનું બંધારણ. યાદ કરજો, એને આપણે નામ આપ્યું હતું રોક સોલ્ટ પ્રકારનું બંધારણ. NaCl અથવા રોક સોલ્ટ. આ માત્ર 3 વસ્તુ ઉપર તમને MCQ પૂછી શકે છે. સૌથી પહેલાં તો એની અંદર આયનોની ગોઠવણી તમને યાદ હોવું જોઈએ. જે મોટી સાઇઝના હતા, મોટી સાઇઝના ધેટ મીન્સ ઋણ આયનો, એ ઋણ આયનો એ એફસીસીમાં ગોઠવાયેલા હતા. એફસીસીમાં 8 ખૂણા ઉપર +6 ફલક ઉપર. બરાબર, આ યાદ રાખવાનું છે આપણે કે Cl માઇનસ એફસીસીમાં આવી રીતે ગોઠવાય છે. ત્યારબાદ Na+ ક્યાં ગોઠવાયેલા હતા? Na+ એ એફસીસીની અંદર આ સિવાય અષ્ટફલકીય છિદ્રમાં ગોઠવાયેલા હતા. અષ્ટફલકીય છિદ્રમાં. અષ્ટફલકીય છિદ્રમાં એટલે ચોખવટ કરી દઈએ, અંતઃ કેન્દ્રમાં વત્તા 12 ધાર ઉપર. તો આ સિસ્ટમ આપણે યાદ રાખેલી હતી NaCl માટે. આની અંદર જ બધી આખી થિયરી આવી ગઈ. ત્યારબાદ એના સવર્ગાંક. સવર્ગાંક તમને યાદ હોવા જોઈએ. NaCl નો સવર્ગાંક 6 છે, એટલે આપણે આવી રીતે લખતા હતા 6:6. પ્રતિ એકમ કોષ અણુ, તમે NaCl નો 1 એકમ કોષ લઈ લેશો તો તેની અંદર 4 NaCl ના અણુ આવેલા હોય છે. બરાબર, આવી રીતે આ ફર્સ્ટ, આ તમારે આટલી વસ્તુ ધ્યાનમાં રાખશો તો મોસ્ટ ઓફલી કવર થઈ જશે. ત્યારબાદ સેકન્ડ આપણે સીઝિયમ ક્લોરાઇડ ભણી ગયા. સીઝિયમ ક્લોરાઇડ પ્રકારનું બંધારણ કંઈક અલગ છે. આની અંદર ક્લોરાઇડ આયન, Cl માઇનસ આયન એ એકચ્યુઅલી BCCમાં ગોઠવાય છે. BCCમાં 8 ખૂણા ઉપર ગોઠવાય છે. જ્યારે સીઝિયમ પ્લસ આયન એ માત્ર અંતઃ કેન્દ્રમાં ગોઠવાય છે. અંતઃ કેન્દ્રમાં ગોઠવાય છે. આ તમને યાદ હશે. આની અંદર સવર્ગાંક 8:8 થાય છે. અને જો પ્રતિ એકમ કોષ અણુની વાત કરો તો પ્રતિ એકમ કોષ અણુ માત્ર એક જ મળતો હતો, સીઝિયમ ક્લોરાઇડનો એક જ અણુ. તો આવી રીતે આ 2 વસ્તુ આપણે ભણી ચૂક્યા છીએ. બરાબર. સિમિલરલી આજના લેક્ચરમાં આપણે આગળ વધવાનું છે. આજના લેક્ચરમાં આપણે 3 વસ્તુ બીજી જોવાની છે. 3 વસ્તુમાં એક આવશે ZnS, બીજું આવશે કેલ્શિયમ ફ્લોરાઇડ અને ત્રીજું આવશે Na2O. આ 3 વસ્તુને સિમિલરલી આ જ રીતે આપણે ટેકલ કરવાની છે. બરાબર. તો આ વસ્તુને આગળ વધારીએ તો સૌથી પહેલાં આપણે ચાલુ કરશું ZnS પ્રકારના બંધારણથી. ZnS પ્રકારનું બંધારણ યાદ રાખજો. એના 2 નામ ખૂબ જ પોપ્યુલર છે. મોસ્ટ ઓફલી ઝિંક બ્લેન્ડ પ્રકારનું બંધારણ કહેવાય છે. ક્યારેક તેને સ્ફેલેરાઇટ પણ કહે છે. તો ઝિંક બ્લેન્ડ અથવા સ્ફેલેરાઇટ પ્રકારનું બંધારણ. તો યાદ હશે, આપણે આની અંદર માત્ર 3 વસ્તુઓની જ ડિસ્કશન કરવાની છે. માત્ર 3 વસ્તુની જ ડિસ્કશન કરવાની છે. પહેલી, આયનોની ગોઠવણી. બરાબર, આયનો કેવી રીતે ગોઠવાય છે એની ડિસ્કશન કરવાની છે. બીજું, સવર્ગાંકની ડિસ્કશન કરવાની છે. અને ત્રીજું, પ્રતિ એકમ કોષ અણુની વાત કરવાની છે. પ્રતિ એકમ કોષ અણુની વાત. તો બસ આ 3 ડિસ્કશન કરીએ એટલે આપણું કામ પૂરું થાય. અને આના ઉપરથી જ આવી બધી MCQ રિલેટેડ ક્વેરી તમને પૂછાય છે. તો જુઓ, આપણે ફર્સ્ટ ચાલુ કરીએ.
તો સમજો ZnS પ્રકારનું બંધારણ આગળ આપેલા બે બંધારણ કરતાં કેવી રીતે અલગ છે. આગળ આપણે NaCl જોઈ ગયા, CHCl જોઈ ગયા, તો આ કંઈક અલગ હશે ને, ડિફરન્ટ હશે, તો જ એનું નામ અલગ પડતું હોય. તો સૌથી પહેલાં તો આ જે ટાઈપનું બંધારણ છે તે FCCમાં જોવા મળે. ચલો, FCC આપણને ખબર જ છે. આ FCCમાં બંધારણ જોવા મળે છે. એની અંદર S-2 આયન, બરાબર, એટલે કે સલ્ફાઇડ આયન છે. આ સલ્ફાઇડ આયન લેટિસ બિંદુઓ ઉપર હશે. તમને યાદ જ હશે, લેટિસ બિંદુ FCCમાં કોણ કોણ હોય? 8 ખૂણા હોય પ્લસ 6 ફલક હોય, બરાબર. તો આ એની ઉપર S-2 આયનો ગોઠવાયેલા હશે. હવે વૈધા કોણ? Zn+2. તો Zn+2 ક્યાં ગોઠવાયેલા હશે? જુઓ, લેટિસ બિંદુના FCCમાં હોય અને જો અષ્ટફલકીય છિદ્ર લઈ લો તો NaCl થઈ જાય. યાદ છે ને, NaCl. આપણે કંઈક અલગ જોવાનું છે. તો અહીંયા આપણને એવી વાત કરેલી છે કે Zn+2 આયનો એ એકાંતરે અલ્ટરનેટ ટી છિદ્રોમાં જોવા મળે. અલ્ટરનેટ સમજો છો ને, એક છોડીને એક, બરાબર, એક છોડીને એક ટી છિદ્રોમાં જોવા મળે છે. અથવા તો જોજો એક નવી પેટર્ન, એકાંતરે ટી છિદ્રો. આને હું એમ કહી શકું કે અંતઃસ્થ વિકર્ણનો 1/4 ભાગ. આ પણ બહુ સમજવા જેવી વાત છે. તો આવી રીતે આ પહેલી વસ્તુ છે, આને આપણે બરાબર આકૃતિથી જોવાની છે. તો સમજો બરાબર વાત, S-2 ક્યાં છે અને Zn+2 ક્યાં આવેલું છે. ઓકે, તો જુઓ આ એક આકૃતિ છે, બરાબર. જોજો આ ટાઈપની આકૃતિ કદાચ દોરી શકાય તો દોરી જ લેજો. આ એક FCC એકમ કોષ છે, બરાબર, અને આની અંદર જુઓ S-2 આયનો. જોજો બરાબર, આ રેડ કલરથી હું ડોટ કરું છું. S-2 આયનો એ લેટિસ બિંદુઓ ઉપર છે. તો ગણો પહેલા લેટિસ બિંદુઓ. 8 ખૂણા. આ ખૂણા હું કરું છું 1 2 3 4 5 6 7 અને 8. 8 ખૂણા પ્લસ 6 ફલક. જોજો ઉપરની દિવાલ, આ દિવાલ, નીચેની દિવાલ, સાઈડની દિવાલ, આગળની દિવાલ, પાછળની દિવાલ. સમજાઈ ગયું? મતલબ 8 ખૂણા અને 6 ફલક ઉપર S-2 આયનો છે. હવે જુઓ, હવે જે Zn+2 આયનો છે તે ક્યાં આવેલા છે? Zn+2 આયનો ટી છિદ્રમાં છે. હવે જો ટી છિદ્ર તો આપણી પાસે 8 હોય, પણ આપણે છે ને એકાંતરે ટી છિદ્ર લેવાનું છે. સાંભળજો, એકાંતરે ટી છિદ્ર મતલબ અહીંયા વિચારો, અહીંયા ઉપરની સાઈડ દેખાય છે, ઉપરની સાઈડ તમારી પાસે 2 ટી છિદ્રો છે. આમાંથી પાછળનું ટી છિદ્ર હું લઈ લઉં છું, તો આગળનું ટી છિદ્ર નહીં હોય. બાજુમાં પાછળનું ટી છિદ્ર ખાલી છે, આગળનું ટી છિદ્ર ભરાયેલું છે. થોડું 3 ડાયમેન્શનમાં વિચારજો. જો અહીંયા આગળનું ટી છિદ્ર હોય તો એની નીચેની સાઈડ પાછળનું ટી છિદ્ર ભરાયેલું હશે. એની સાઈડમાં પાછળનું ખાલી અને આગળનું ટી છિદ્ર ભરાયેલું હશે. એનો મતલબ એક છોડીને એક એવું થાય. સમજો છો? એક છોડીને એક ટી છિદ્ર ભરાયેલા હશે. મેં તમને હમણાં એક બીજી વસ્તુ એ કીધી કે એકાંતરે ટી છિદ્રનો મતલબ શું થાય? એકાંતરે ટી છિદ્રનો મતલબ થશે અંતઃસ્થ વિકર્ણનો 1/4 ભાગ. હવે આ કઈ રીતે? તમે બરાબર ધ્યાન આપજો. એક આકૃતિ એકમ કોષની છે, બરાબર. આ તો આપણે ઓળખીએ જ છીએ. આ એકમ કોષની મેં એક આકૃતિ દોરી નાખી છે, બરાબર. હવે જુઓ, આ એકમ કોષમાં અંતઃસ્થ વિકર્ણ કેટલા થાય? યાદ કરો, આપણે આગળ MCQમાં પણ જોઈ ચૂક્યા છીએ. આની અંદર જો હું અંતઃસ્થ વિકર્ણ પાડવા જાઉં તો 4 મળે. સમજો બરાબર વાતને, 4 અંતઃસ્થ વિકર્ણ મને મળવાના છે. જોજો બરાબર, એક સામેના ખૂણાની એક જોડ લઈએ તો વિચારો, આ એક ખૂણો પાછળનો છે અને સામેનો ખૂણો આ થશે. સમજો છો? આ એક અંતઃસ્થ વિકર્ણ થઈ ગયો, બરાબર. હવે આ વિચારો, આ આગળનો ખૂણો છે તો એક પાછળનો ખૂણો લઈ લઈએ. આ એક બીજો અંતઃસ્થ વિકર્ણ થઈ ગયો. સમજો છો? આ 2 અંતઃસ્થ વિકર્ણ થયા. હવે વાત એવી છે કે તમે કોઈ પણ અંતઃસ્થ વિકર્ણનો 1/4 ભાગ લઈ લો. સમજો વાતને. દાખલા તરીકે આપણે માત્ર આ એક અંતઃસ્થ વિકર્ણની વાત કરીએ. જો હું આનો 1/4 ભાગ લઈ લઉં, સમજો, આ 1/4 ભાગ એટલે વિચારો, અહીંયા 1 થઈ જાય, અહીંયા 2 થઈ જાય,
અહીંયા 3 થઈ જાય અને 4 થઈ જાય, 4 ભાગ પડી ગયા, બરાબર. આનો 1/4 ભાગ એટલે હું એમ કહી શકું અહીંયા આવેલો છે. જો હું બાકીના ડોટને હટાવી દઉં તો, બરાબર, આવી રીતે. તો આ એકચ્યુઅલી ટી છિદ્ર છે, બરાબર, આ ટી છિદ્ર છે. હવે એવી રીતે વિચારો, હું બીજું એક અંતસ્થ વિકર્ણ લઉં, બરાબર. આ પણ એક અંતસ્થ વિકર્ણ છે. તો આ અંતસ્થ વિકર્ણનો ફરીથી 1/4 ભાગ કાઢો તમે, 1/4 ભાગ. તો આનો 1/4 ભાગ અહીંયા પડી શકે, પણ તમારે અહીંયા લેવાનો નથી, એકાંતરે છે ને, એકાંતરે. તો એવું સમજો સામેની સાઈડ તમે લઈ લ્યો, આવી રીતે 1/4 ભાગ. તો આવી રીતે આ બે અંતસ્થ વિકર્ણ થઈ ગયા. હવે બાકીના બે અંતસ્થ વિકર્ણો જોઈ લ્યો. બાકીના બે અંતસ્થ વિકર્ણ, એક આ પાછળની સાઈડ અને આગળની સાઈડ, આવી રીતના થઈ ગયું, અને આ બાકીનું આવી રીતે થઈ ગયું. સમજો છો? 4 અંતસ્થ વિકર્ણ થયા. હવે બરાબર તમને આઈડિયા આવી જશે કે એકાંતરે એટલે કેવી રીતે. તમે જુઓ, અહીંયા મેં પાછળની સાઈડ અહીંયા Zn+2 આયન ગોઠવ્યો છે. તો હવે એકાંતરે વિચારો તો એની બાજુમાં અહીંયા તો નહીં આવે, તો એના એકાંતરે અહીંયા પોસિબલ છે, આ Zn+2 છે. ત્યારબાદ એની નીચેની સાઈડ નહીં આવે, એની પાછળની સાઈડ આવશે. એની પાછળની સાઈડ નહીં આવે, એની આગળની સાઈડ આવશે. તો બરાબર રીતે સમજવાનો પ્રયત્ન કરો. આ મેં એકાંતરે Zn+2 આયનો ગોઠવેલા છે. અને આ એક મસ્ત MCQ બરાબર યાદ રાખવો તમારે. અંતસ્થ વિકર્ણનો 1/4 ભાગ એટલે એકાંતરે ટી છિદ્રોની સિચ્યુએશન થશે. તો તમે આ આકૃતિ બરાબર રીતે ડ્રો કરી લો, ત્યારબાદ આપણે લખવાનું ચાલુ કરીએ, લખાણ શરૂ કરીએ. ઓકે, આકૃતિ દોરાઈ ગઈ હશે. તો હવે જુઓ લખાણ શું લખવાનું છે. ZnS પ્રકારના બંધારણમાં ચલો આપણે એમ કહીએ કે તે CCP અથવા તો FCC રચના ધરાવે છે. એની અંદર આપણે આયનોની ગોઠવણી કહી દઈએ. સૌથી પહેલા S-2. S-2 આયનો લેટિસ બિંદુઓ ઉપર છે, લેટિસ બિંદુઓ પર આવેલા છે. ચલો, લેટિસ બિંદુઓ એટલે શું? ચોખવટ કરી દેવાની. ચોખવટમાં થશે 8 ખૂણા પ્લસ 6 ફલક. આ એના લેટિસ બિંદુઓ થઈ ગયા, બરાબર. તો S-2 આયનો અહીંયા આવેલા છે. ચલો, Zn+2 ક્યાં આવેલા છે? તો લખવાનું છે કે Zn+2 આયનો એકાંતરે ટી છિદ્રોમાં આવેલા છે, બરાબર. અને એકાંતરે ટી છિદ્રો એટલે સિચ્યુએશન આવી થશે, દરેક અંતઃસ્થ વિકર્ણમાં એક ચતુર્થાંશ અંતરે આવેલા છે, બરાબર. આવી રીતે આ આપણો ફર્સ્ટ મુદ્દો થઈ ગયો. સેકન્ડ મુદ્દો છે સવર્ગાંકનો. તો જરા જુઓ આકૃતિને જોઈને સિચ્યુએશન સમજો કે સવર્ગાંક કઈ રીતે થાય. આપણે પહેલા Zn+2 ની સિચ્યુએશન સમજો. તો Zn+2 ની સિચ્યુએશન તમે કાઢવા જાશો તો અહીંયા સ્પષ્ટ છે. જુઓ, આ Zn+2 ને ફોકસમાં લ્યો તો તે એની આજુબાજુ કેટલા આયનો સાથે જોડાયેલો હશે. તો અહીંયા સ્પષ્ટ છે, મને 4 આયનો જોડાયેલા દેખાય છે. સમજાય છે? આમ બી સમચતુષ્ફલકીય છિદ્રમાં જે કોઈ પણ હોય એ તો 4 સાથે જ જોડાયેલો હોય. મતલબ Zn+2 એ એની આજુબાજુ 4 સાથે જોડાયેલો હશે, બરાબર. એવી જ રીતના S-2 વિચારો. હવે જો તમે S-2 વિશે પર્પઝલી વિચારશો તો તમે કોઈ એક S-2 ઉપર ફોકસ કરો તો આઈડિયા આવી જાય. અહીંયા આ S-2 ઉપર ફોકસ કરો, જોજો, આ S-2 ઉપર ફોકસ કરો તો એવું જણાશે કે આ બે આયનો અંદરની સાઈડ તેની સાથે જોડાયેલા છે Zn+2,
અને સિમિલરલી બે આયનો એની બહારની સાઈડ એટલે કે બાજુના એકમ કોષના જોડાયેલા છે. એટલે સિમિલરલી S-2 પણ અહીંયા સવર્ગાંક 4 ધરાવે છે. Zn+2 ના પણ 4 અને S-2 ના પણ 4. આવી રીતે બંનેના સવર્ગાંક 4 પોસિબલ બનશે. જરા વિચારવાનો પ્રયત્ન કરજો. S-2 અહીંયા બે અંદરની સાઈડ Zn+2 સાથે અને બે બીજા આ ફલક ઉપર આવેલો છે ને, વિચારી લો, દિવાલ છે ને, તો બે અંદરની સાઈડના Zn+2 અને બે બહારની સાઈડના Zn+2 સાથે સંપર્કમાં હશે. ઓકે, તો આવી રીતના બંનેના સવર્ગાંક આપણે જોઈ લીધા. આપણે આને લખી નાખીએ. ચલો આપણે આ બીજા મુદ્દાને લખીએ. સવર્ગાંકને લખતો દરેક Zn+2 આયનો સમચતુષ્ફલકીય રીતે 4 S-2 આયનોથી ઘેરાયેલ છે અને દરેક S-2 આયનો પણ સમચતુષ્ફલકીય રીતે ચાર Zn+2 આયનોથી ઘેરાયેલ છે. બરાબર, પણ અહીંયા થોડી ચોખવટ કરી દેવાની. આ જે 4 Zn+2 છે એમાં કહી દેવાનું કે બે Zn+2 એકમ કોષના પોતાના એકમ કોષના અને બે Zn+2 બાજુના એકમ કોષના. બરાબર, બે પોતાના અને બે બાજુના, એમ 4 Zn+2 થી ઘેરાયેલ હશે. ઓવરઓલ આને જોઈને આપણે એવું કહી શકીએ કે માટે આ જે ZnS બંધારણ છે, ZnS બંધારણ, તેનો સવર્ગાંક થશે 4:4. બરાબર, NaCl નો 6:6 હતો, CHCl નો 8:8 હતો, તો એવી રીતે ZnS નો સવર્ગાંક થાય છે 4:4. ત્યારબાદ લાસ્ટમાં પ્રતિ એકમ કોષ અણુઓની સંખ્યા. ચલો આપણે એની ગણતરી કરીએ એના પછીના મુદ્દામાં. તો રચના અને બંધારણ આવડતું હોય તો પ્રતિ એકમ કોષ અણુની સંખ્યા પણ આવડી જાય. નેક્સ્ટ મુદ્દામાં આપણે લખીએ કે ZnS નો એક એકમ કોષ કઈ કઈ વસ્તુ ધરાવે છે. તો આપણે જુઓ, ગણતરી કરીએ. સૌથી પહેલા S-2 ની વાત કરીએ. જો S-2 તમને ખબર હોય તો FCC ના લેટિસ બિંદુ ઉપર હતો. FCC ના લેટિસ બિંદુ એટલે કે ખૂણા પ્લસ ફલક. તો સિમ્પલ છે, ખૂણા કેટલા હોય? 8 ગુણ્યા 1/8 વેઇટેજ, યાદ જ હશે. પ્લસ ફલક હોય 6, 1/2 વેઇટેજ. જો આ બંનેનો સરવાળો કરશો તો 1 અને 3 ટોટલ કેટલા થવાના છે? 4. તો એનો મતલબ S-2 4 હશે. ત્યારબાદ Zn+2 વિચારી લ્યો. Zn+2 અંતસ્થ વિકર્ણ ઉપર છે. બરાબર, 1/4 ઉપર, અથવા તો એમ કહી શકો એકાંતરે ટી છિદ્રમાં છે. એકાંતરે ટી છિદ્રમાં છે. હવે ટી છિદ્ર ટોટલ 8 હોય, એકાંતર લેવા જાવ તો કેટલા થાય? 4. ધેટ મીન્સ અહીંયા પણ હું એમ લખી શકું કે Zn+2 4 છે. ઓવરઓલ Zn+2 અને S-2 બંને 4 છે. તો હું એમ કહી શકું કે માટે ZnS+2 ઇક્વલ ટુ ટોટલ કેટલા અણુ થઈ જશે? 4 અણુ. તો ઉપરના વાક્યમાં લખી નાખીએ કે ZnS નો એક એકમ કોષ એ 4 ZnS અણુ ધરાવે છે. ઓકે, તો આ એક છેલ્લો મુદ્દોની વાત થઈ ગઈ. તો આવી રીતના આપણે 3 ટોપિક અહીંયા પૂરા કર્યા. પહેલામાં હતા આયનોની ગોઠવણી, બીજામાં સવર્ગાંક અને ત્રીજું આવશે
ત્રીજું આવશે પ્રતિ એકમ કોષ અણુની સંખ્યા. તો આ સિચ્યુએશન આપણે જોઈ લીધી ZNS ટાઈપની. આના પછી આપણે આગળ વધશું અન્ય ટોપિક ઉપર. પણ આની અંદર હજી એક જાણવા લાયક 2 થી 3 અલગ અલગ ટોપિક છે જે JEE ને રિલેટેડ છે. તો ZNS ના એક્સ્ટ્રા ટોપિકને આપણે અહીંયા લઈ લઈએ. જુઓ, આ ZNS નો લગતો એક્સ્ટ્રા ટોપિક આવશે પણ બહુ સમજવા લાયક છે. બરાબર જોજો. ZNS જે બંધારણ આપણે કીધેલું છે, ZNS નું બંધારણ એ એકચ્યુઅલી હીરાના બંધારણ જેવું છે. હીરાનું બંધારણ બંને સરખા જ છે. આના ઉપરથી ઘણી વખત MCQ પૂછાઈ જાય છે. તો ZNS નું બંધારણ ઇક્વલ ટુ હીરાનું બંધારણ એવું તમારે સમજવું. બરાબર. તો અહીંયા હીરાની વાત કરીએ તો જે હીરાનું બંધારણ હશે ને, હીરાના બંધારણમાં હવે હીરાનું અણુસૂત્ર શું થાય? ઓનલી કાર્બન C. તો હીરાના બંધારણમાં જ્યાં Zn+2 છે અને જ્યાં S-2 છે તેના સ્થાને માત્ર કાર્બન પરમાણુઓ આવેલા હોય છે. બરાબર. જ્યાં Zn+2 છે ત્યાં કાર્બન પરમાણુ ને S-2 છે ત્યાં પણ કાર્બન પરમાણુ. તો આવી રીતના આ એક ઇમ્પોર્ટન્ટ બરાબર જોજો. હીરાનું બંધારણ ઇઝ ઇક્વલ ટુ ZNS નું બંધારણ થઈ જશે. આવી જ રીતે હજી એક તમને એક એક્સ્ટ્રા રિલેટેડ ટોપિક લખાવું છું. બરાબર જોજો. આ જે અમુક વસ્તુઓ છે જેને બરાબર ધ્યાનમાં રાખવી જ પડશે તમારે. એક બીજી વાત ખૂબ જ જાણવા જેવી છે આ ZNS ના બંધારણમાં. અહીંયા છે ને ઝિંક અને જે સલ્ફર છે એમાં વિદ્યુત ઋણતા ઓલમોસ્ટ સરખી જ હશે. ઝિંક અને સલ્ફરમાં જે વિદ્યુત ઋણતા છે, ઇલેક્ટ્રોનેગેટિવિટી નો તફાવત ખૂબ જ ઓછો હોય છે. ખૂબ જ ઓછો છે. ખૂબ જ ઓછો એટલે એપ્રોક્સિમેટલી હું અહીંયા કહી શકું કે નિયરલી ઇક્વલ ટુ 0.9 નો ડિફરન્સ છે. બહુ મોટો ડિફરન્સ આને કહેવાય નહીં. અને જો વિદ્યુત ઋણતાનો તફાવત ખૂબ જ ઓછો હોય ને તો એક વસ્તુ ફિક્સ છે કે તે સહસંયોજક લાક્ષણિકતા ધરાવી શકે. તો આ તમે ભણી જ ગયા છો 11મા ધોરણમાં. તો હું એમ કહી શકું માટે ZNSમાં મોસ્ટ ઓફલી સહસંયોજક લાક્ષણિકતા વધારે હશે. લાક્ષણિકતા વધારે હોય છે. આયનીય લાક્ષણિકતા હશે નહીં. બરાબર. તો આ એક ખૂબ જ અગત્યના 2 એક્સ્ટ્રા ટોપિક મેં તમને અહીંયા કીધેલા છે. હું અહીંયા થોડાક એક્ઝામ્પલ પણ આપી દઉં છું તમને એક્સ્ટ્રામાં. દાખલા તરીકે આ જે ZNS ટાઈપનું બંધારણ છે એ બીજા શેમાં જોવા મળી શકે છે. બરાબર. ZNS ટાઈપનું બંધારણ એક તો આપણે જોઈ લીધું હીરાની અંદર. હવે આ સિવાય કોપર ક્લોરાઇડ CuCl, CuBr, CuI આનું બંધારણ પણ સિમિલર એના જેવું જ છે. આ સિવાય સિલ્વર આયોડાઇડ AgI, બેરેલિયમ સલ્ફાઇડ BeS, આ બધા એક્ઝામ્પલ એવા છે કે જેની અંદર 4:4 સવર્ગાંક ધરાવતું આવું બંધારણ શક્ય બને છે. તો આ એના એક્ઝામ્પલ પણ આપણે નોંધ કરી લેશું. MCQ રિલેટેડ કામ લાગશે. હવે ZNS ની અંદર જ એક અગત્યનો ટોપિક, મતલબ આ ટોપિક હજી કન્ટિન્યુ જ છે. આપણે ZNS ની વાત કરીએ તો આ બંધારણ 2 સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે. બરાબર ધ્યાન રાખજો. ZNS એ 2 સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે. પહેલું છે ઝિંક બ્લેન્ડ, જેને આપણે અત્યાર સુધી ભણ્યું છે. અને બીજું ક્યારેક ZNS ને વુર્ટઝાઇટ પણ કહેવામાં આવે છે. સાંભળજો. ZNS ને ક્યારેક ઝિંક બ્લેન્ડ કહે છે, ક્યારેક વુર્ટઝાઇટ કહે છે. આ એના 2 નામ તો છે પણ 2 અલગ એની લાક્ષણિકતાઓ છે. આ ઝિંક બ્લેન્ડ અને વુર્ટઝાઇટ એ બંને વચ્ચેનો ભેદ શું છે, બંનેનો ડિફરન્સ શું છે એ આપણે લખી નાખીએ. આપણે અહીંયા લખશું કે આ જે બંને સ્વરૂપો છે, બંને સ્વરૂપો વચ્ચેનો તફાવત એટલો છે કે સૌથી પહેલા ઝિંક બ્લેન્ડની વાત કરીએ. ઝિંક બ્લેન્ડ
માં S-2 આયનો FCC માં ગોઠવણી પામે છે, બરાબર. એ તો હમણાં આપણે ભણી જ ગયા, બરાબર. જ્યારે ચાલો મેઇન ડિફરન્સ સાંભળો. જ્યારે જો તમે વુર્ટઝાઇટ લઈ લેશો તો વુર્ટઝાઇટમાં પણ Zn અને S હશે, પણ ડિફરન્સ એટલો છે કે વુર્ટઝાઇટમાં S-2 આયનો FCCમાં નહીં, HCPમાં હેક્ઝાગોનલ ક્લોઝ પેકિંગમાં ગોઠવણી પામે છે. તમને યાદ હશે પેકિંગ ક્ષમતાની દ્રષ્ટિએ આ બંને સરખા જ છે, FCC અને HCP, બરાબર. પણ આનાથી થોડોક એવો ડિફરન્સ પડી જશે. ડિફરન્સ એ પડશે કે FCCની અંદર ટોટલ અણુઓ પ્રતિ એકમ કોષ અણુઓ 4 આવતા હતા, જ્યારે HCPમાં 4 નહીં આવે. યાદ છે ને, HCPમાં 6 આવશે. આનો મતલબ એમ થયો કે આપણે અહીંયા લખી શકીએ, માટે હું એમ કહી શકું કે જે વુર્ટઝાઇટ છે એ વુર્ટઝાઇટ જો એકમ કોષ મને આપેલો હોય તો વુર્ટઝાઇટ એકમ કોષમાં ZnS ના 6 અણુ હોય છે, બરાબર. અને જો ઝિંક બ્લેન્ડ આપે તો ઝિંક બ્લેન્ડ એકમ કોષમાં, હવે તે FCC છે તો ZnS ના કેટલા હશે? 4 અણુ હોય છે. તો આવી રીતે આ ZnS ની સંપૂર્ણ માહિતી, બરાબર. આ છેલ્લું જોઈ લ્યો, જો ઝિંક બ્લેન્ડ અને વુર્ટઝાઇટ વચ્ચેનો ડિફરન્સ આપણને ખબર હોવો જોઈએ. કોનો સવર્ગાંક 4 આવશે, કોનો સવર્ગાંક 6. આ વસ્તુને આપણે કોષ્ટકમાં પણ લખશું, બરાબર, પણ એન્ડમાં આપણે બધું એનું રિટેલ કરી નાખશું. તો હવે આપણે આવી ચૂક્યા છીએ AB2. યાદ કરજો, AB પ્રકારનું બંધારણ આપણે ભણ્યા. આની અંદર 3 વસ્તુ આપણે જોઈ ગયા. NaCl ટાઈપનું બંધારણ, CHCl ટાઈપનું બંધારણ અને ZnS, બરાબર. આ કેવા હતા? આ AB ટાઈપના બંધારણ હતા. હવે 1:1 નહીં, હવે 1:2. મતલબ હવે આપણે જોવાનું છે AB2 ટાઈપના બંધારણ. AB2 પ્રકારના બંધારણમાં આપણે જોશું કેલ્શિયમ ફ્લોરાઇડ, CaF2 પ્રકારનું બંધારણ, જેને ફ્લોરાઇટ પ્રકારનું બંધારણ કહે છે. અને એનાથી ઊંધું 2:1. જોજો, આ કેવું છે? આ 1:2 છે. અને આ કેવું થાય? આ 2:1 થશે. તો A2B પ્રકારના બંધારણમાં Na2O ટાઈપનું બંધારણ આપણે જોઈશું, અને એનું નામ ઊંધું છે, એટલે કે એન્ટી ફ્લોરાઇટ પ્રકારનું બંધારણ થશે. ઓકે, તો આ બંધારણ આપણે આના પછી જોવાના છીએ. તો સૌથી પહેલા ચાલુ કરીએ CaF2 ટાઈપના બંધારણથી. તો સૌથી પહેલા AB2 ની અંદર આપણે ભણશું કેલ્શિયમ ફ્લોરાઇડ, CaF2 ટાઈપનું બંધારણ. આપણે એને નામ આપ્યું છે ફ્લોરાઇટ, એનું નામ છે એ પ્રકારનું બંધારણ. હવે આ છે ને થોડુંક એવું અલગ પડશે, કારણ કે અહીંયા રેશિયો બદલી જાય છે. અહીંયા છે ને કેલ્શિયમ +2 અને F- આનો રેશિયો 1:2 થઈ જાય છે. એટલે અહીંયા છે ને સવર્ગાંક ચેન્જ થશે. તમે જોજો, અહીંયા અત્યાર સુધીના સવર્ગાંક કેવા હતા? 6, 6, 8, 8, 4, 4. હવે હરખા નહીં, હવે 1:2 ના પ્રમાણમાં આવશે સવર્ગાંક. તો આપણે જોઈ લઈએ. સૌથી પહેલા તમને ખબર જ છે કે આપણે અહીંયા 3 વાતો કરવાના છીએ, ખબર છે ને. પહેલી વાત આપણે કરશું કે આયનોની ગોઠવણી કેવી રીતના છે. આયનોની ગોઠવણી આપણે પહેલા જોવાની છે. બીજી વસ્તુ આપણે સવર્ગાંક જોવાનો છે. અને ત્રીજી વસ્તુ પ્રતિ એકમ કોષ અણુઓ કેટલા છે, એકમ કોષ અણુ એની સંખ્યા જોવાની છે. તો બસ આ 3 મુદ્દા ઉપર ફોકસ કરો એટલે તમારી આખી ટૂંકનોંધ પૂરી થઈ જાય અને તમને આ બધે રિલેટેડ MCQ પણ આવડી જાય. તો આપણે સૌથી પહેલા ટોપિક ઉપરથી વાત ચાલુ કરીએ. સૌથી પહેલું આયનોની ગોઠવણી. તો અહીંયા હવે બરાબર જોઈએ કે આયનો કેવી રીતે ગોઠવાયેલા છે, બરાબર. તો સૌથી પહેલી વાત, ફ્લોરાઇટની અંદર આયનો જે છે ને તે FCCમાં ગોઠવાયેલા છે. ફરીથી FCC આવે છે, FCCમાં. હવે બરાબર જોજો, અહીંયા થોડુંક સમથિંગ ટ્વિસ્ટ થાય છે. અત્યાર સુધી છે ને જે ઋણ આયનો હતા ને, નેગેટિવ આયનો, તે લેટિસ બિંદુઓ ઉપર ગોઠવાતા હતા. પણ અહીંયા સમથિંગ ટ્વિસ્ટ છે. અહીંયા કેલ્શિયમ +2 આયનો, મતલબ કે જે ધન આયન છે
તે લેટિસ સ્થાને ગોઠવાય છે. લેટિસ સ્થાને ગોઠવાય છે. હવે લેટિસ સ્થાને એટલે ફરીથી એફસીસી ની વાત ચાલે છે, એનો મતલબ 8 ખૂણા પ્લસ 6 ફલક. સમજાઈ ગયું હશે? વારંવાર આવે છે. તો કેલ્શિયમ +2 લેટિસ સ્થાને ગોઠવાય છે. બીજું ચલો F- આયનો આવેલા છે. હવે F- આયનો જે છે એ દરેકે દરેક ટી છિદ્રમાં ગોઠવાય છે. જોજો, આની આગળ જે ZNS હતો ને એમાં એકાંતરે ટી છિદ્ર હતું, જ્યારે આની અંદર શું છે? દરેકે દરેક બધા ટી છિદ્રમાં ગોઠવાશે. આ બહુ સમજવા જેવી વાત છે. આ એનું સ્ટ્રક્ચર થઈ ગયું ઓવરઓલ. જો આપણે એને આકૃતિ દ્વારા સમજાવવું હોય તો હમણાં આપણે જોઈએ કેવી રીતે સમજાવી શકીએ. જુઓ, આ છે CaF2 ટાઈપના બંધારણની વાત. બરાબર, હમણાં આપણે એમ વાત કરી એમ કેલ્શિયમ આયનો જે છે, ચલો કેલ્શિયમને આપણે એક કામ કરીએ, ગ્રીન વડે જ દર્શાવીએ. જે કેલ્શિયમ આયનો છે તે લેટિસ બિંદુ ઉપર છે. અહીંયા પહેલી વાર ધન આયનો લેટિસ બિંદુ ઉપર છે. તો જુઓ, પહેલા તો કેલ્શિયમ આયનો હું એને ગ્રીન ડોટ વડે દર્શાવું છું. ધન આયનો 8 ખૂણા ઉપર. જુઓ, ઉપર 4, નીચે 4 થઈ ગયા. 8 ખૂણા ઉપર છે. 6 ફલક ઉપર છે. ફલક જોઈ લ્યો, બધી દિવાલો ઉપર કેલ્શિયમ +2 આયનો છે. આવી રીતે બધા આયનો ગોઠવાઈ ગયા લેટિસ બિંદુ ઉપર. હવે જે ટી છિદ્ર છે ને, ટી છિદ્ર એના ઉપર F-2 આયનો આવેલા છે. તો જુઓ, F-2 આયનો ટી છિદ્ર, આપણને ખબર જ છે કે ફલક એફસીસીમાં ટી છિદ્ર ટોટલ 8 હોય. જોજો, ઉપરની સાઈડ એક, આગળની સાઈડ એક, પાછળ છે. અહીંયા બી એક આગળ, એક પાછળ, નીચે એક આગળ, એક પાછળ, અહીંયા બી એક આગળની સાઈડ, એક પાછળની સાઈડ. એકદમ સિમ્પલ લોજિક છે. તો આ તમે યાદ રાખજો. બરાબર, કેલ્શિયમ +2 આયનો લેટિસ સ્થાન ઉપર છે અને F-2 આયનો બધા ટી છિદ્ર ઉપર છે. બરાબર, આ એની ગોઠવણી થઈ ગઈ. સવર્ગાંકની વાત ત્યારબાદ કરીએ. પહેલા આપણે આટલું લખી લઈએ. ચલો, પહેલા મુદ્દામાં આપણે લખાણ કરીએ કે CaF2 માં અથવા તો CaF2 એ CCP અથવા તો હું એમ કહું FCC રચના ધરાવે છે, કે જેમાં કેલ્શિયમ +2 આયનો લેટિસ સ્થાનોએ ગોઠવાય છે. લેટિસ સ્થાનોએ ગોઠવાય છે. ચલો લખી જ નાખીએ. લેટિસ સ્થાનો એટલે સિચ્યુએશન એવી થશે કે 8 ખૂણા આવશે +6 ફલક આવશે. એના ઉપર Ca+2 આયનો ગોઠવાયેલા છે. અને સાથે સાથે લખી નાખીએ F- આયનો એ બધા ટી છિદ્રોમાં ગોઠવાય છે. બરાબર, આવી રીતે આ એની ગોઠવણ થઈ ગઈ. હવે આપણે જોઈએ સવર્ગાંક રિલેટેડ વાત. સેકન્ડ ટોપિક આપણે જોઈએ સવર્ગાંક બીજા મુદ્દામાં. તો જુઓ, આકૃતિ આપણી સામે જ છે. જો સવર્ગાંકની સૌથી પહેલા વાત કરું તો પહેલા વિચારો, ચતુષ્ફલકીય છિદ્રમાં કોણ છે? ચતુષ્ફલકીય છિદ્રમાં આ F- આયનો આપણને દેખાય છે રેડ કલરના. હવે ભાઈ, જે ચતુષ્ફલકીય છિદ્રમાં હોય એ તો સિમ્પલી 4 જણા સાથે જોડાયેલા હોય ને, સ્પષ્ટ અહીંયા દેખાય જ છે. તો કહેવાનો મતલબ F- નો સવર્ગાંક તો ફિક્સ જ થઈ જશે. દરેક F- ની સામેની સાઈડ કેટલા જોડાયેલા હશે? 4 જણા, 4 કેલ્શિયમ +2. એવી રીતે એમ વિચારો કે Ca+2 નું કેવું છે? તો જરાક અહીંયા ધ્યાન આપો. તમે કોઈ દિવાલનો Ca+2 લઈ લો ને એટલે ડાયરેક્ટ આપણને આઈડિયા આવી જાય. તમે કોઈ દિવાલનો Ca+2 લઈ લો, દાખલા તરીકે જુઓ, તમે આ Ca+2 ને ધ્યાનમાં લો. તો આ Ca+2 દિવાલનો છે. હવે તમે સ્પષ્ટ જુઓ છો કે આ જે દિવાલ છે એની અંદરની સાઈડ એ 4 જણા સાથે જોડાયેલો છે. દેખાય છે? દિવાલમાં અંદરની સાઈડ 4 જણા. તો સિમિલર વાત છે, દિવાલની બહારની સાઈડે 4 જણા સાથે હશે જ કે નહીં? બરાબર, પોતાના એકમ કોષના 4
એફ માઇનસ સાથે જોડાયેલો છે તો સામેમાં બીજા બાજુના એકમ કોષના પણ 4 સાથે જોડાયેલો હશે. એનો મતલબ કેલ્શિયમ +2 નો સવર્ગાંક આ વખતે બદલાશે, 8 આવશે. તમને આ વસ્તુમાં બરાબર સમજ પડી હોવી જોઈએ. બરાબર, આના વિશે આપણે લખીએ સેકન્ડ મુદ્દાની અંદર. સવર્ગાંક રિલેટેડ આપણે મુદ્દો લખીએ કે અહીં દરેક Ca+2 આયન એ 8 F- આયનોથી ઘેરાયેલો છે. બરાબર, એમાં જરાક ચોખવટ આપણે એવી કરશું કે જે પૈકી 4 F- પોતાના એકમ કોષમાં છે અને 4 F- બાજુના એકમ કોષમાં છે. બરાબર, આવી રીતે ટોટલ 8 F- આયનો સાથે એ જોડાયેલો છે. જ્યારે હજી એક વાત કરીએ, જ્યારે દરેક F- આયન એ 4 Ca+2 સાથે 4 Ca+2 આયનોથી સમચતુષ્ફલકીય રીતે ઘેરાયેલ છે. બરાબર, જો આ બંનેનું ઓવરઓલ જોવા જઈએ તો હું એમ કહી શકું છું કે માટે CaF2 બંધારણનો જે સવર્ગાંક છે, CaF2 બંધારણનો સવર્ગાંક, ચલો આમાં કેલ્શિયમનો ગણી લો. કેલ્શિયમનો કેટલો થાય? 8. અને ફ્લોરિનનો કેટલો થાય? 4. 8/4 છે. તો CaF2 નો સવર્ગાંક આવો આવશે 8/4. બરાબર, તો આ થઈ ગયો આપણો બીજો ટોપિક સવર્ગાંકને રિલેટેડ. અને હવે છેલ્લી વાત ઉપર જઈએ. છેલ્લી વાત આપણી છે પ્રતિ એકમ કોષ અણુની સંખ્યા. તો અહીંયા ZNS નહીં, CaF2 ની વાત કરીએ છીએ. તો CaF2માં તમે ગણો, પહેલાં તો કેલ્શિયમ +2 આયનોની વાત કરીએ. તો કેલ્શિયમ +2 આયનો લેટિસ બિંદુએ ઉપર આવેલા છે FCCમાં, એટલે કે ખૂણા ઉપર પ્લસ ફલક ઉપર. તો બોલો ખૂણા કેટલા થાય? 8. વેઇટેજ 1/8. ફલક થાય 6. વેઇટેજ 1/2. ખૂણા પ્લસ ફલક 1 + 3 એટલે ટોટલ અહીંયા હવે કેટલું આવશે? 4. મતલબ કેલ્શિયમ આયનો આમાં 4 છે. બીજું F- આયનો કરો. F- આયનો ક્યાં આવેલા છે? એ બધા સમચતુષ્ફલકીય એટલે કે ટી છિદ્રોમાં આવેલા છે. હવે વિચારો, FCC એકમ કોષની અંદર ટી છિદ્રો ટોટલ કેટલા થાય? 8. એનો મતલબ આપણી પાસે ટોટલ 8 F- આવેલા છે. બરાબર, જો તમે આ બંનેને ભેગા કરો તો આપણને એવી જાણ થશે. આપણે એક વાક્ય લખીએ કે આમ દરેક CaF2 એકમ કોષ એ 4 Ca+2 અને 8 F- આયનો ધરાવે છે. જો આ બંનેને ભેગા કરું તો ઓવરઓલ હું એમ કહી શકું છું કે 4 CaF2 અણુ ધરાવે છે. સમજાય છે વાતમાં? તો આવી રીતે પ્રતિ એકમ કોષ અણુઓની સંખ્યા આપણે આવી રીતે લખી શકીએ છીએ. અને છેલ્લું આપણે એના એક્ઝામ્પલ્સ લખી લઈએ. બરાબર, દાખલા તરીકે CaF2 જેવું બંધારણ કોણ ધરાવે છે એ આપણે લખી નાખીએ. CaF2 જેવું બંધારણ ધરાવવા વાળા છે બેરિયમ ફ્લોરાઇડ, બેરિયમ ક્લોરાઇડ, સ્ટ્રોન્શિયમ ફ્લોરાઇડ, સ્ટ્રોન્શિયમ ક્લોરાઇડ, આ સિવાય કેડમિયમ ફ્લોરાઇડ આવશે, લેડ ફ્લોરાઇડ આવશે,
અને છે થોરિયમ ડાયોક્સાઇડ. આવી રીતે આટલા જે સ્ટ્રક્ચર છે તે આ ટાઈપનું 4:8 વાળું પ્રમાણ વાળું સ્ટ્રક્ચર ધરાવે છે, જેને આપણે નામ આપ્યું છે ફ્લોરાઇટ ટાઈપનું સ્ટ્રક્ચર. ચલો હવે છેલ્લી વાત ઉપર આપણે આવીએ છીએ. Na2O ટાઈપનું સ્ટ્રક્ચર, આપણે એને નામ આપ્યું છે એન્ટી ફ્લોરાઇટ. એન્ટી એટલે કે વિરુદ્ધાર્થી થાય. તો જોજો ભાઈ, આ કંઈ જ નથી, આપણે જે આગળનું સ્ટ્રક્ચર જોયું ને CaF2 એનું ઊંધું કરી દેવાનું. બસ આને કહેવાય એન્ટી ફ્લોરાઇડ ટાઈપનું સ્ટ્રક્ચર. બરાબર સાંભળો, હમણાં ખબર પડી જશે. પહેલા મુદ્દામાં આપણે લખતા જઈએ. આ પ્રકારના બંધારણ એ ફ્લોરાઇટ એટલે CaF2 ટાઈપના ફ્લોરાઇટ પ્રકારના બંધારણ જેવા જ હોય છે, માત્ર F- આયનો ફ્લોરાઇટમાં F- આયનો કે જે ટી છિદ્રોમાં હતા, મતલબ જે ઋણ આયનો જે ટી છિદ્રમાં હતા ને ત્યાં હવે ધન આયનો મૂકી દેવાના. જ્યાં ઋણ હતા ત્યાં ધન કરી નાખો, ધન હતા ત્યાં ઋણ કરી નાખો. જ્યાં માત્ર F- આયનો કે જે ટી છિદ્રમાં હતા ત્યાં હવે Na+ આયનો હશે. બરાબર, ઋણની જગ્યાએ ધન કરી નાખો. કારણ કે Na+ નું કદ, જો તમે અહીંયા Na2O ની કમ્પેરિઝન કરવા જાઓ તો કારણ કે અહીંયા Na+2 નું કદ O-2 કરતા નાનું છે. બરાબર, જેની સાઈઝ નાની હોય તેને આપણે છિદ્રમાં ગોઠવવા પડે, એટલે કે Na+ આ વખતે ટી છિદ્રમાં જશે. બરાબર, આવી જ રીતના આમ ધન આયન અને ઋણ આયન, ધન આયન અને ઋણ આયન પોતાના સ્થાન અદલ બદલ કરશે. બરાબર, આવા બંધારણને આપણે વિરુદ્ધાર્થી નામ આપી દઈએ. આવા બંધારણને આપણે એન્ટી ફ્લોરાઇટ બંધારણ કહીશું. એન્ટી ફ્લોરાઇટ કહે છે. ઓકે, તો આવી રીતના સિમ્પલી તમે જો આકૃતિ દ્વારા દર્શાવવા માંગતા હોય તો આપણે ચલો આકૃતિ દ્વારા પણ જોઈ લઈએ. તો જુઓ, આ સેમ આકૃતિ હું કેલ્શિયમ ફ્લોરાઇડની આગળના ટોપિકની આકૃતિ છે. આપણે બસ કરવાનું એટલું છે કે જ્યાં ઋણ આયન હતા ને ત્યાં ધન આયન મૂકી દેવાના છે. મતલબ વિચારો, આ જે ઋણ આયન હતા F- આયન, ત્યાં તમારે ધન આયન કરી દેવાનો છે. ધન આયન એટલે કે કોણ, આપણે અહીંયા લખશું Na+ આયન. સમજાય છે? તો Na+ આયન એવું સમજો કે આ વખતે છિદ્રોમાં છે. અને સિમિલરલી કેલ્શિયમ +2 આયનો જે લેટિસ બિંદુ ઉપર હતા તે ધન આયનની જગ્યાએ ઋણ આયન મૂકી દો. એનો મતલબ O-2 આયન આ વખતે લેટિસ બિંદુ ઉપર છે એવું તમે સમજી લ્યો. તો તમે વિચારો જ અહીંયા લેટિસ બિંદુ ઉપર O-2 આયનો છે, FCC રચના. બરાબર, બાકી બધું સેમ ટુ સેમ જ છે. આ જે કાળા બોલ કરું છું એ સમજો કે O-2 આયન છે. પેલા વિચારો 8 ખૂણા થઈ ગયા. બરાબર, એની દિવાલ થઈ ગઈ 6 દિવાલ, એક આગળ એક પાછળ. આ બધા O-2 આયન થઈ ગયા. અને સિમિલરલી Na+ આયનો, ચલો Na+ આયનોને રેડ કલર વડે દર્શાવીએ, એ બધા ટી છિદ્રમાં હશે. તો મતલબ આગળના જેવું સ્ટ્રક્ચર થઈ ગયું. ટી છિદ્ર આગળ પાછળ કરીને ટોટલ 8 ટી છિદ્ર FCC ની અંદર આપણને જોવા મળશે. આવી રીતે આ થઈ ગયા Na+ આયનો. તો સિમિલર આ સ્ટ્રક્ચર એન્ટી ફ્લોરાઇટના નામે આપણે ઓળખવાનું છે. બધું સેમ ટુ સેમ સિમિલર જ છે. બસ ખાલી
આડાવડું થઈ ગયું છે. ઓકે, ગોઠવણી તો સમજાઈ ગઈ. બોલો સવર્ગાંક કેટલો થાય? તો અહીં હું લખી શકું છું Na2O નો સવર્ગાંક. આપણે બહુ અહીંયા ડિટેલમાં નહીં લખીએ, ઊંધો કરી નાખો. લાસ્ટ ટાઈમ 8/4 હતો, બરાબર, તો આ વખતે હું અહીંયા લખી શકું છું 4/8 થાય. Na2O નો સવર્ગાંક 4/8 થાય. અને પ્રતિ એકમ કોષ અણુની સંખ્યા કેટલી થાય? પ્રતિ એકમ કોષ અણુની સંખ્યા એટલી જ થશે. એટલે કે પ્રતિ એકમ કોષ Na2O અણુની સંખ્યા 4 થશે. FCC છે તો 4 જ થાય, બરાબર. આવી રીતે સંપૂર્ણ આવી ક્લિયર થશે. છેલ્લે આપણે એના એક્ઝામ્પલ પણ લખી નાખીએ. દાખલા તરીકે Na2O ટાઈપના બંધારણની અંદર તમે Li2O, K2O, Rb2O આ બધા સ્ટ્રક્ચરને લઈ શકો છો. આ સિવાય Na2S, K2S, Rb2S આ બધા સ્ટ્રક્ચર એન્ટી ફ્લોરાઇટ ટાઈપના સ્ટ્રક્ચર થશે. તો આ વસ્તુ આપણે અહીંયા ફિનિશ કરીએ છીએ. Ab2 ટાઈપમાં ફ્લોરાઇટ અને એન્ટી ફ્લોરાઇટ ટાઈપના સ્ટ્રક્ચર અહીંયા આવી રીતે થશે. હવે હું તમને અહીંયા લઈ જાઉં છું સંપૂર્ણ રિવિઝન ઉપર. બરાબર જોજો, આપણે એટલી ગોઠવણી સહિત આપણે યાદ રાખવાનું છે. ફરીથી NaCl એ ક્યાં આવેલો છે, કેવી ગોઠવણી છે? સવર્ગાંક 6/6 થાય, પ્રતિ એકમ કોષ અણુ 4. CHCl BCCમાં છે, સવર્ગાંક 8/8, પ્રતિ એકમ કોષ અણુ 1. બરાબર, આ વસ્તુ તમને હવે આવડી ગઈ હશે. આપણે આજે જે ભણેલા છે એને આપણે સંપૂર્ણ રીતે અહીંયા લખવાનું રહેશે. બરાબર, ZNS, CF2 અને Na2O ની વાત. તો સૌથી પહેલા ZNS ની વાત કરીએ. બોલો ZNS અણુમાં Zn+2 ક્યાં આવેલો છે અને S-2 ક્યાં આવેલો છે? તો સૌથી પહેલી વાત, S-2 આયન જે છે તે FCC માં આવેલો છે. FCC માં લેટિસ સ્થાન ઉપર. બરાબર, લેટિસ સ્થાન એટલે હવે તમને ખબર પડી ગઈ હશે. 8 ખૂણા પ્લસ 6 ફલક, આ બધું લખી નાખશું આપણે. બીજું, Zn+2 આયન ક્યાં આવેલો છે? તો Zn+2 આયનો એ એકાંતરે T છિદ્રોમાં આવેલા છે. બરાબર, આ એનું સ્થાન થઈ ગયું. ત્યારબાદ આપણે જુઓ એનો સવર્ગાંક. તો સવર્ગાંક આપણે ગણતરી કરી હતી 4/4 આવે. અને પ્રતિ એકમ કોષ અણુઓની સંખ્યા તો કેટલા અણુઓ આવતા હતા? 4 આવે છે. તો આવી રીતે આ ZNS ટોપિકની વાત આપણે પૂરી કરી. આ સિવાય આપણે જે બીજા અન્ય 2 ટોપિક લીધેલા છે એ પણ જોઈ લઈએ. તો આના પછી આપણે જોયું હતું CaF2 ટાઈપનું બંધારણ. CaF2 આપણે એને નામ આપ્યું હતું ફ્લોરાઇટ ટાઈપનું બંધારણ. બરાબર, આમાં તમને યાદ આવતું હોય તો આપણે જરાક એક નોંધ કરી રાખીએ. તમને યાદ હશે ZNS ના 2 ટાઈપ થતા હતા. તો આજે પ્રતિ એકમ કોષ અણુ છે ત્યાં જરાક આપણે લખવું હોય તો લખી નાખશું. બરાબર જોજો, આપણે આમાં લખશું કે જો ઝિંક બ્લેન્ડ ટાઈપનું હોય, ઝિંક બ્લેન્ડ, તો એની અંદર 4 અણુ આવે. અને યાદ કરો, હજી એક બીજું એક સ્ટ્રક્ચર હતું એના જેવું, વુર્ટઝાઇટ. વુર્ટઝાઇટ HCP માં આવે. ધેટ મીન્સ એની અંદર 6 અણુ આવે. આ એક જાણવા લાયક આપણે 2 વસ્તુ લખી નાખીએ. ચલો ઓરિજિનલ ટોપિક ઉપર આપણે હવે વાત કરીએ ફ્લોરાઇટની. તો ફ્લોરાઇટની અંદર સિચ્યુએશન કેવી થશે? ફ્લોરાઇટની અંદર આ વખતે ઊંધું કરવાનું છે. Ca+2 આયનો જે છે તે લેટિસ બિંદુ ઉપર ગોઠવાયેલા છે. FCC માં લેટિસ સ્થાન પર. લેટિસ સ્થાન ઉપર એટલે ફરીથી ક્યાં ક્યાં આવશે? 8 ખૂણા પ્લસ 6 ફલક ઉપર. Ca+2. હવે બોલો F- ક્યાં આવે છે? F- એ બધા T છિદ્ર પર, T છિદ્રમાં ગોઠવાયેલા હશે. બરાબર, જો આપણે આનો સવર્ગાંક લખીએ તો આનો સવર્ગાંક આપણે લખી શકીએ છીએ 8/4. અને પ્રતિ એકમ કોષ અણુની સંખ્યા કરીએ તો 4 અણુ આપણને અહીંયા મળે છે. આવી રીતે થઈ ગયું CaF2 ટાઈપનું બંધારણ. ત્યારબાદ એન્ટી ફ્લોરાઇડ ટાઈપનું બંધારણ જોઈ લઈએ.
એન્ટી ફ્લોરાઇડ ટાઈપનું બંધારણ એટલે કે Na2O ટાઈપનું બંધારણ, એન્ટી ફ્લોરાઇડ. બોલો તેની અંદર ગોઠવણી, તો જ્યાં ધન આયન હતો ત્યાં ઋણ આયન કરી નાખો. તો આ વખતે આમાં આવું આવશે કે આ બાજુ ધન હતો Ca+2, એની જગ્યા લેશે ઋણ O-2. O-2 એફસીસીમાં લેટિસ સ્થાન પર આવે છે, લેટિસ સ્થાન પર એટલે કે 8 ખૂણા 6 ફલક ઉપર, અને Na પ્લસ આયન એ બધા ટી છિદ્રોમાં આવશે. એન્ટી ફ્લોરાઇડ છે તો અહીંયા સ્ટ્રક્ચર ઊંધું, મતલબ સવર્ગાંક ઊંધો થઈ જશે. આ વખતે 8:4 ની જગ્યાએ 4:8 થઈ જશે. પ્રતિ એકમ કોષ અણુ ફરીથી 4 જ આવશે. તો ઓવરઓલ આવી રીતે આપણે આખું કોષ્ટક બરાબર રીતે લખેલું છે. તો આમાંથી તમને ઘણી બધી હેલ્પ મળશે MCQ સોલ્વ કરવા માટે, બરાબર. તો તમે આ રીતના સંપૂર્ણ કોષ્ટક કરી નાખજો, જે આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે. એટ લાસ્ટ હજી હું તમને આ એક કોષ્ટક ફરીથી રિવાઇઝ કરાવવા માગું છું. ફરીથી તમે આ કોષ્ટક લખજો. આગળના લેક્ચરમાં આપણે ત્રિજ્યા ગુણોત્તર ભણી ગયા છે. આપણે હવે એને આ લેક્ચર સાથે જોડી દઈએ. જોજો, આગળના લેક્ચરમાં આપણે જોયું હતું કે ત્રિજ્યા ગુણોત્તરને રિલેટેડ આપણે યાદ રાખશું કે સવર્ગાંક 3 આવી શકે, 4 આવી શકે, 6 આવી શકે અને 8 આવી શકે. આને રિલેટેડ ત્રિજ્યા ગુણોત્તર આપણે યાદ રાખ્યા હતા. તમને યાદ હોય તો, જો સવર્ગાંક 3 હોય તો પહેલાં તો બંધારણ થશે સમતલીય ત્રિકોણ ટાઈપનું, સમતલીય ત્રિકોણ ટાઈપનું, અને એનો ત્રિજ્યા ગુણોત્તર આવતો હતો 0.15 થી લઈને 0.225 સુધી, એટલે કે 0.22 સુધી, બરાબર. આમાં બંધારણનો પ્રકાર હજી સુધી કોઈ નથી. ત્યારબાદ યાદ કરો સવર્ગાંક 4 એટલે કે ચતુષ્ફલકીય છિદ્ર થાય, બંધારણ થાય ચતુષ્ફલકીય છિદ્ર, ચતુષ્ફલકીય, અને એનો ત્રિજ્યા ગુણોત્તર હતો 0.225 થી લઈને 0.414. આપણે યાદ રાખતા હતા 0.22 થી 0.41. હવે એમાં બંધારણનો પ્રકાર આપણે એડ કરશું. બંધારણનો પ્રકાર આની અંદર વિચારો, 4:4 સવર્ગાંક કોનો હતો, બરાબર. આ 4:4 સવર્ગાંક હતો વુટ-ઝાઇટ અથવા તો ઝિંક બ્લેન્ડ ટાઈપમાં. તો આ બી યાદ રાખવું કે ઝિંક બ્લેન્ડનો ત્રિજ્યા ગુણોત્તર કેટલો, એ બી કદાચ MCQમાં આવી જાય, 0.22 થી 0.41. ત્યારબાદ વિચારો સવર્ગાંક 6. સવર્ગાંક 6 હોય તો તે અષ્ટફલકીય છિદ્ર થાય, અષ્ટફલકીય છિદ્ર. એનો ત્રિજ્યા ગુણોત્તર આગળ આપણે ભણી ગયા 0.414 થી લઈને 0.73 સુધીનો. હવે તમે યાદ કરો 6:6 ગુણોત્તર, 6:6 સવર્ગાંક શેનો આવતો હતો? એ આવતો હતો રોક સોલ્ટનો. રોક સોલ્ટ એટલે કે NaCl ટાઈપનો. તો તમને પૂછી શકે રોક સોલ્ટનો ત્રિજ્યા ગુણોત્તર કેટલો થાય? યાદ રાખજો 0.41 થી 0.73 સુધીનો એનો ત્રિજ્યા ગુણોત્તર થશે. ત્યારબાદ 8મા સવર્ગાંક જેનો 8 હોય એને આપણે એમ કહી શકીએ કે તે BCC અંતઃકેન્દ્રિત ટાઈપનું સ્ટ્રક્ચર ધરાવે છે. એનો ત્રિજ્યા ગુણોત્તર આપણે ભણી ચૂક્યા છીએ 0.73 થી લઈને 1.0 સુધીનો, બરાબર. અને જો 8:8 કોઈનો સવર્ગાંક હોય તો એ સ્ટ્રક્ચર થશે CaCl, સીઝિયમ ક્લોરાઇડ ટાઈપનું. તો આવી રીતે આ જે આખી સિસ્ટમ છે, આખું કોષ્ટક અહીંયા આપણે ફિનિશ કરીએ છીએ, બરાબર. આ બધી માહિતીઓને ધ્યાનમાં રાખો તો તમે JEEના ઘણા બધા MCQ સોલ્વ કરી શકશો. આગળ આપણે એક લેક્ચર સ્પેશિયલી આ JEEને રિલેટેડ MCQને રિલેટેડ આપણે કરવાના છીએ. તો આ લેક્ચર આપણે અહીંયા ફિનિશ કરીએ છીએ, બરાબર. આ લેક્ચરમાં આપણે JEE અને NEETને લગતા ઘણા બધા ટોપિક્સની ચર્ચા કરી લીધી. મારું નામ છે જતીન પીપલિયા અને આ લેક્ચર આપણે ફિનિશ કરીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે કંઈક JEEના MCQ સોલ્વિંગ તરફ આગળ જશું. થેન્ક યુ આ લેક્ચર ભરવા માટે.